નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 4 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તો ચલીએ શરૂઆત કરીએ। તાજેતરમાં વિશ્વનું ટૂના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 2 મેના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે, વિશ્વ ટૂના દિવસ। તો ખાસ કરીને યાદ રાખવું। હવે ટૂના શું છે તો એના વિશે એક માહિતી લઈ લઈએ। તો કે ટૂના એક માછલીનું નામ છે। તો તાજેતરમાં વિશ્વ ટૂના દિવસ 2 મે ઉજવવામાં આવે છે। વિશ્વ ટાઈના દિવસ તરીકે વર્ષ 2 મેના રોજ ઉજવવામાં આવે છે। ટૂના અથવા ટાઈના બંને શક્ય છે। હવે ટૂનાના મહત્વ વિશે જાગૃત લાવવા માટે ઉજવવામાં આવે છે। તે 2017માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો આ દિવસ। ટૂના એક લોકપ્રિય માછલી છે સમગ્ર વિશ્વને ખવાય છે। અતિશય માછીમારો બિન ટકાઉ માતી પદ્ધતિ ટૂના માટે મુખ્ય જોખમો લે છે। જોખમોથી આને ઓલું કરે છે, એટલા માટે એના જાગૃતિ માટે આ દિવસ ઉજવવામાં આવે છે। આ માછલીમાં પોષક તત્વો બહુ હોય તો તેના માટે આ માછલીની માંગ પણ ખૂબ છે। હવે વિશ્વ માછીમારી દિવસ તો કે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે। અને રાષ્ટ્રીય મુઠ્ઠી ખેડૂત દિવસ તો કે 10 જુલાઈએ ઉજવવામાં આવે છે। અને ઉત્તર પૂર્વનું પ્રથમ માછલી સંગ્રહાલય ક્યાં ખોલવામાં આવ્યું હતું? તો કે અરુણાચલ પ્રદેશમાં ખોલવામાં આવ્યું હતું। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ટાઈમ્સ ગ્લોબલ એટેક રેન્કિંગ 2024માં કોને ટોચનું સ્થાન મળ્યું છે? તો એમેરિટન્સ કંપની છે તેને ટોચનું સ્થાન મળ્યું છે। તે ભારતની છે એટલા માટે ચર્ચામાં રહી છે। તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ટાઈમ્સ ગ્લોબલ એટેક રેન્કિંગ 2024માં એટેમિક ટોચનું સ્થાન મળ્યું છે, જે આ ભારતની કંપની છે। તો ત્યારબાદના થોડાક રેન્કિંગો જોઈ લઈએ। તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2024માં 93 નંબર ઉપર ભારત હતો, ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતું। હવે સ્વસ્થ સર્વેક્ષણ 2023ની વાત કરીએ તો ઇન્દોર અને સુરત શહેરોની દ્રષ્ટિએ પહેલા નંબર ઉપર હતા। હવે સૌથી સ્વસ્થ કોન્ટોનમેન્ટ બોર્ડની વાત કરીએ તો મહુ કોન્ટોનમેન્ટ બોર્ડ પહેલા નંબર ઉપર હતું। અને રાજ્યની વાત કરીએ તો મધ્યપ્રદેશ, એમપી અને છત્તીસગઢ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમે હતા। હવે 1 લાખથી ઓછી વસ્તીની વાત કરીએ તો સાસવડ હતું મહારાષ્ટ્રનું પ્રથમ નંબર ઉપર। અને સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ હતું। અને સૌથી સ્વસ્થ ગંગા શહેરોની કેપિટલ કેન્દ્રશાસિત પ્રદેશની વાત કરીએ તો ચંદીગઢ હતું। હવે સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 ચિત્તાઓ છે। તો ખાલી ટોટલ યાદ રાખવા। હવે ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગની વાત કરીએ તો 2023ના રિપોર્ટમાં તો કે લંડન પ્રથમ નંબર ઉપર હતું અને ભારતનું બેંગ્લોર 6થા નંબર ઉપર હતું। હવે ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત હતું અને નોર્વે પ્રથમ નંબર ઉપર હતું। EIU દ્વારા બહાર પાડવામાં આવે છે। તો EIUનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે મિત્રો। હવે વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંકની વાત કરીએ 2024માં તો 42મા નંબર ઉપર ભારત હતું અને US પ્રથમ નંબર ઉપર હતું। હવે લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત હતું, ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર હતું। UNDP આ રિપોર્ટ બહાર પાડે છે। હવે માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત હતું, સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર ઉપર હતું। અને વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024-26ની વાત કરીએ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 124મા નંબર ઉપર ભારત હતું અને ફિનલેન્ડ પ્રથમ નંબર ઉપર હતું। આ યુનાઇટેડ નેશનલ બહાર પાડે છે। તો ખાસ કરીને કોણ બહાર પાડે છે એ પણ યાદ રાખવું। ત્યારબાદ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો 4થા નંબર ઉપર ભારત હતું, US પ્રથમ નંબર ઉપર હતું। અને બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત હતું અને સિંગાપુર પ્રથમ નંબર ઉપર હતું। ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 3જા નંબર ઉપર ભારત હતું, US પ્રથમ નંબર ઉપર હતું। હુરોન દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે। તો મિત્રો આ સ્ટાઇલ તમને કેવી લાગે? કારણ કે 2024ના બધા જ ઇન્ડેક્સો આમાં આવી ગયા છે, એટલે કે આપણે આવરી લીધા છે। તો એક પ્રશ્ન આના રિલેટેડ હોય તો તમને આખા એટલે કે 3, 4, 5 વધીને તો આમ 6-7 મહિનાનું રિવિઝન પણ થઈ જાય। તો ખાસ કરીને આ મહેનત તમને સારી લાગતી હોય તો એક લાઇક આપજો અમને અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ત્યારબાદ કયા દેશમાં 46મી એન્ટાર્કટિકા સંધિ કન્સલ્ટેટિવ મીટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો કે ભારતમાં આ આયોજન થઈ રહ્યું છે। તો ભારત દેશમાં 46મી એન્ટાર્કટિક સંધિ કન્સલ્ટેટિવની મીટિંગનું આયોજન થઈ રહ્યું છે। હવે એન્ટાર્કટિક સંધિ સલાહકાર મીટિંગ છે, જે 2024માં 46મી આવૃત્તિ છે। ક્યાં? તો કે ભારતના કોશી કેરળ ખાતે આનું આયોજન થશે। ક્યારે? તો કે 20થી 30 મે 2024 દરમિયાન। હવે યજમાન તો કે કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય,
ધ્રુવીય અને મહાસાગરીય સંશોધન માટેની રાષ્ટ્રીય કેન્દ્ર આનું આયોજન કરી રહ્યું છે. તો ખાસ કરીને વનલાયર સ્વરૂપે યાદ રાખવું. હવે એન્ટાર્કટિકા સંધિને લઈને ઘણા ટોપિકો આમાં કવર થશે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ પર્યાવરણ સંરક્ષણ સમિતિની રચના થઈ હતી. CEP 26મી બેઠક તો કે ભારતમાં જ આયોજન થયું હતું એનું પર. હવે એન્ટાર્કટિકા સંધિની વાત કરીએ તો એન્ટાર્કટિકા સંધિની રચના 1959માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર વોશિંગ્ટન DCમાં હસ્તાક્ષર કરવામાં આવ્યું હતું. તેના પર 12 દેશો હસ્તાક્ષર કર્યા છે અને 1961માં અમલ આવ્યો હતો આ એન્ટાર્કટિકા સંધિનો. હાલમાં 56 દેશોએ એન્ટાર્કટિક સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. હવે એન્ટાર્કટિક સંધિ એન્ટાર્કટિકને ડિમિલાઇટેશન ઝોન જાહેર કર્યું છે. ત્યારબાદ તે શાંતિપૂર્વક હેતુઓ અને વૈજ્ઞાનિક સહયોગ અને પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત શાંતિ ક્ષેત્રે જાહેર કરવામાં આવે છે. એનું મુખ્ય મથક તો કે બોનોસ એર્સ આર્જેન્ટિના ખાતે આવેલું છે. તો ખાસ કરીને હેડક્વાર્ટર પર યાદ રાખવું. હવે ભારતે તો કે 1983માં એન્ટાર્કટિકા સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, એટલે કે ભારતે આનું ઓલું સભ્ય છે. હવે 1983માં પ્રથમ એન્ટાર્કટિકા સંશોધન મથક દક્ષિણ ગંગોત્રીની સ્થાપના કરી હતી. ભારતે પોતાની જે મથક છે એનું દક્ષિણ ગંગોત્રી કહેવામાં આવે છે. અને આ એન્ટાર્કટિકાવાળા એમ પણ કહે કે તમારા કેન્દ્રો અહીં રાખો. અને હાલમાં ભારતે 2 સંશોધક કેન્દ્રો એટલે કે ચાલુ છે. આ દક્ષિણ ગંગોત્રી બંધ છે હાલ, તો કે મૈત્રી અને ભારતી બંને ચાલુ છે. તો ખાસ કરીને યાદ રાખવું આ એટલી માહિતી. ત્યારબાદ નેશનલ સેન્ટર ફોર ધ્રુવીય અને મહાસાગરીય સંશોધન એટલે કે NCPORની વાત કરીએ તો નેશનલ સેન્ટર ફોર ધ્રુવીય અને મહાસાગરીય સંશોધન ધ્રુવીય પ્રદેશો એટલે કે આર્કટિક અને એન્ટાર્કટિક પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો કે આ એન્ટાર્કટિકની ઉપરની સંસ્થા છે જે ભારત સરકારે હિમાલય દક્ષિણ મહાસાગરીય સંશોધન હાથ ધરે છે. તે એક વૈજ્ઞાનિક સંસ્થા છે અને એક કેન્દ્ર દ્વારા ભારત સરકાર પૃથ્વી મંત્રાલય હેઠળગત એક સ્વાયત્ત સંસ્થા છે, એટલે કે સ્વતંત્ર સંસ્થા છે. એનું મુખ્ય મથક તો કે વાસ્કો દી ગામા એના સમયમાં ઓલું થયું હતું તે ગોવામાં આનું મુખ્ય મથક છે. તો ખાસ કરીને આપો યાદ રાખવું. ત્યારબાદ કયા ભારતીય વાહિલીટ ગોલ્ડ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો આ પૂર્ણિમા બેનર્જીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો કયો એવોર્ડ ખાસ કરીને યાદ રાખવું? તો કે પૂર્ણિમા બેનર્જીને ભારતીય વાહિલીટ ગોલ્ડ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. તો પૂર્ણિમા દેવી બર્મન આસામના વન્યજીવ જીવન વિજ્ઞાન જીત્યા છે, જેને વાહિલીટ ગ્લોબલ એવોર્ડ એટલે કે ગ્રીન ઓસ્કર તરીકે પણ આ એવોર્ડને ઓળખવામાં આવે છે. જે સ્થાનિક રીતે આસામી હરિગીલા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું જતન કરે છે તેના માટે આને આપવામાં આવ્યો છે 2024નો વાહિલીટ ગોલ્ડ એવોર્ડ. અને 2017માં વાહિલીટ એવોર્ડ એને આપવામાં આવ્યો છે. આ ખાલી વાહિલીટ એવોર્ડ છે ને આ મળ્યો હાલ એ ગોલ્ડ એવોર્ડ છે. તો એટલો ડિફરન્સ છે ગોલ્ડ અને વિના ગોલ્ડમાં. તો ખાસ કરીને ગોલ્ડ યાદ રાખવું. હવે યુકેએ વાઇલ્ડ લાઇફ ટાઈમ કન્ઝર્વેશન ચેરિટી WFE એટલે કે વાઇલ્ડ ફંડ ફોર નેશનલ એની સ્થાપના કરી હતી, જેમાં 2022માં NEPA ચેમ્પિયનશિપ ઓફ ધ યર તરીકેનો એવોર્ડ પણ આને મળ્યો હતો. તો ખાસ કરીને એ પણ યાદ રાખવું. હવે 2024ના અત્યાર સુધી જેટલા મેન ઇમ્પોર્ટન્ટ એવોર્ડ લાગે છે તેના વિશે એક ચર્ચા કરી લઈએ. 2024નો લસ્સુ મહારાજ પુરસ્કાર તો કે પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને. ગોલ્ડન એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 તો કે ગ્રીસનો નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે, અલોક શુક્લાને આપવામાં આવ્યો હતો. હવે ક્રિસ હ્યુમન ચેરિટેબલ એવોર્ડ 2021ની વાત કરીએ તો રતન ટાટાને. વર્લ્ડ પ્રેસ ફોટો 2024ની વાત કરીએ તો મોહમ્મદ સાલેમને. અને આર્યભટ્ટ પુરસ્કાર પાલુલીરી સુબ્બારાવને મળ્યો હતો. હવે લતા દીના મંગેશકર એવોર્ડ 2024ની વાત કરીએ તો અમિતાભ બચ્ચનને મળ્યો હતો. હવે એબલ પુરસ્કાર મિલેશ ટેલાગ્રાસને મળ્યો હતો. અને ઇરેશમ એવોર્ડ અમિતાવ ઘોષને મળ્યો હતો. તો ખાસ કરીને આ એવોર્ડો અત્યારે જોઈએ આપણે 20થી ઉપર એવોર્ડો છે. 2024માં પિક્ઝર પુરસ્કાર તો કે રિંકી યામામોટાને મળ્યો હતો. અને મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટના પિચકોવા બન્યા હતા. અને 2023ની GD બિરલા એવોર્ડની વાત કરીએ તો ડૉક્ટર અદિતિ શેન્ડે. જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ તો 58મો જગદીગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને મળ્યો હતો. હવે KPP નામીબિયા એવોર્ડની વાત કરીએ તો ડૉક્ટર S સોમનાથને મળ્યો હતો. CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળ્યા હતા. હવે આસામનો વૈભવ સન્માન તો કે રંજન ગોગાઈને મળ્યો હતો. MS સ્વામીનાથન એવોર્ડ તો કે BR કંબોજને મળ્યો હતો. અને 2023ના સ્ટાર રામાનુજન પુરસ્કારની વાત કરીએ તો રોયસિંગ ઝાંગને મળ્યો હતો. તો ખાસ કરીને યાદ રાખવું.
ત્યારબાદ સાહિત્ય અકાદમી પુરસ્કારની વાત કરીએ તો હિન્દી માટે સંજીવને મળ્યો હતો મને જાણો માટે. અંગ્રેજીમાં વાત કરીએ તો નીલમ શરણ ગોરાને મળ્યો હતો રાગ જાનકી વિલંબ માટે. અને 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને મળ્યો હતો. અને 33મો સરસ્વતી સન્માનની વાત કરીએ તો પ્રભા વર્માને મળ્યો હતો. તો મિત્રો આ 21 જેવા એવોર્ડો એટલા ખાસ છે, આમાંથી પ્રશ્નો પૂછાઈ ગયા છે ને અસ્થાયી પૂછાવાને શરૂ પડશે અને પૂછાઈ શકે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ભારત સરકારને કયા દેશે કંકેસંતાઈ પોર્ટ રિનોવેશન પ્રોજેક્ટનો અધિકાર મળ્યો છે? તો આ શ્રીલંકાનું પોર્ટ છે એક, એટલે કે શ્રીલંકાનું એક બંદર છે. તાજેતરમાં ભારત સરકારે શ્રીલંકા દેશના કંકેસાઈ પોર્ટ રિનોવેશન પ્રોજેક્ટનો અધિકાર મેળવ્યો છે. ભારતે એમ કીધું 5 કરોડનો ખર્ચો આવશે, તો ભારતે એમ કીધું કે અમે આને રિનોવેશન કરી આપશું. કારણ કે ઓલે વખતે જો ભારતે નહોતું એટલે ચીન એક પોર્ટ આવી રીતના લઈ ગયો, એટલે ભારતને થોડોક ડર છે કે ચીન આ પોર્ટ ન લઈ જાય, એના માટે અમે આ ખર્ચો કરીને આ પોર્ટ ચલાવશું. તો ખાસ કરીને યાદ રાખવું. હવે શ્રીલંકાની વાત કરીએ તો રાજધાની તો કે કોલંબો છે, વ્યાપારી રાજધાની છે. અને બીજી વહીવટી રાજધાનીની વાત કરીએ તો જયવર્ધનપુરમ કોટે છે. ચલણની વાત કરીએ તો શ્રીલંકન રૂપિયો છે. અને પીની એટલે કે પ્રેસિડેન્ટની વાત કરીએ તો રાનિલ વિક્રમસિંઘે છે. પીએમની વાત કરીએ તો દિનેશ ગુણવર્ધનના છે. તો ખાસ કરીને આ પોઈન્ટો પર યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં પ્રથમ રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આનું આયોજન ઝારખંડમાં કરવામાં આવશે. પ્રથમ છે એટલા માટે ખાસ ભૂલાય નહીં મિત્રો. તાજેતરમાં પ્રથમ રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024નું આયોજન ઝારખંડમાં કરવામાં આવી રહ્યું છે. હવે રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024ની વાત કરીએ તો પહેલી આવૃત્તિ છે. ક્યાં રમાશે? તો કે રાંચી ઝારખંડ ખાતે 30 એપ્રિલથી 9 મે 2024 સુધી આ ગેમ ચાલશે. ત્યારબાદ કોણ જીતશે અને કોણ હારશે એની આપણે ચર્ચા આગળ કરશું. આ સ્ટેડિયમનું નામ આપેલું છે, યાદ રહી તોય ભલા, નો યાદ રહી તોય હાલશે. હવે રાષ્ટ્રીય મહિલા હોકી ટીમના કોચ તો કે આ તાજેતરના જે સ્પોર્ટ વિશે થોડુંક કરંટ અફેર ચર્ચામાં રહ્યું છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે રાષ્ટ્રીય હોકી ટીમના કોચ હરેન્દ્રસિંહ, રાષ્ટ્રીય પુરુષ હોકી ટીમના કોચ તરીકે કેગ ફુલટન જે દક્ષિણ આફ્રિકાના છે. અને હોકી ઇન્ડિયા હેડ તો કે દિલીપ તુર્કી છે. અને હોકી ઇન્ડિયા એવોર્ડ્સની વાત કરીએ તાજેતરમાં જ અપાઈએ તો કે શ્રેષ્ઠ પુરુષ હોકી ખેલાડી તરીકે હાર્દિક સિંહને. સ્ત્રીની વાત કરીએ તો સાલિમા ટેન્ડેને. અને FHI 5S મહિલા વર્લ્ડ કપ તો કે મસ્કલ જીત્યું હતું અને નેધરલેન્ડ હાર્યું હતું. તો ખાસ કરીને રનરઅપ અને વિજેતા પણ યાદ રાખવા. ત્યારબાદ કઈ IITએ તાજેતરમાં નવીન 3D પ્રિન્ટિંગ ડમી એટલે કે બલેટ યુનિટ વિકસાવી છે? તો કે IIT ગુવાહાટીએ આ વિકસાવી છે. તો IIT ગુવાહાટીએ તાજેતરમાં નવીન 3D પ્રિન્ટ ડમી બિલેટ યુનિટ વિકસાવ્યું છે. જો કે આ EVM મશીન જેવું છે, જેમાં આપણે મતદાન કરવા હમણાં જશું ને એવું છે ને, એના જેવું છે એક મશીન જે 3D તરીકે બનાવ્યું છે. આને તો ખાસ કરીને એટલું છે, આમાં કંઈ બીજું નથી, પણ 3D છે એટલા માટે ચર્ચામાં છે. તો ભારતીય 3D વિશે થોડીક માહિતી લઈ લે. તો કે ભારતીય પ્રથમ 3D પ્રિન્ટર પોસ્ટ ઓફિસ તો કે બેંગ્લોરમાં ખુલ્લી મૂકવામાં આવી હતી. અને ભારતનું પ્રથમ 3D પ્રિન્ટર મંદિર ક્યાં બાંધવામાં આવ્યું હતું? તો કે તેલંગાણામાં. અને કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટર રોકેટ એન્જિન બનાવ્યું છે? તો કે અગ્નિક્રુઝ કંપનીએ. અને ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર ક્યાં બાંધવામાં આવ્યું હતું? તો કે IIT મદ્રાસ ખાતે. અને ભારતનો પ્રથમ 3D પ્રિન્ટેડ માનવ કોરિયા ક્યાં વિકસાવવામાં આવ્યો હતો? તો કે IIT હૈદરાબાદ ખાતે. અને વિશ્વની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ ક્યાં બનાવવામાં આવી હતી? તો કે સાઉદી અરેબિયા ખાતે. તો ખાસ કરીને 3D યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંડું બ્લુ હોલ ક્યાં મળી આવ્યું છે? તો મેક્સિકો દેશમાંથી આ મળી આવ્યું છે વિશ્વનું સૌથી ઊંડું બ્લુ હોલ. તો બ્લુ હોલ શું હોય? એટલે કે જમીનમાં જેટલો ખાડો છે એમાં બધી પાણી ભરાઈ ગયેલું હોય એવું સમુદ્રમાં મળે એને બ્લુ હોલ કહેવામાં આવે છે. તો તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંડું બ્લુ હોલ મેક્સિકોમાંથી મળી આવ્યું છે. આ પૂરેપૂરું તો માપ્યું નથી, તો એ પણ સૌથી ઊંડું થઈ ગયું. તો કેટલું માપ્યું હોય વિચાર કરો છો ને ખાલી. તો મેક્સિકોના સંશોધકો દ્વારા વિશ્વનું સૌથી ઊંડું વાદળી છિદ્રની શોધ કરવામાં આવી છે. પરંતુ સમસ્યા એ છે કે તેને હજુ સુધી તેના તળિયા પહોંચ્યા નથી. માપ દર્શાવે છે કે તે આ દરમિયાન સપાટી ઓછામાં ઓછી 1380 ફૂટ એટલે કે 420 મીટર નીચે આવેલું છે અને ફેલાયેલું. અને તેમનું નામ તો કે તમ જા બ્લુ હોલ એવું રાખવામાં આવ્યું છે. એટલે તું જા બ્લુ હોલમાં એવું કરી જાય એવી રીતના યાદ રાખી લેવું. મારા કરતાં તમે હોશિયાર છે યાદ રાખવામાં. તો આ સ્થળ હવે વિશ્વમાં સૌથી ઊંડો જાણીતો અંડર વોટર સિંક હોલ છે. અને તે અગાઉનો રેકોર્ડ ધારક કરતાં 390 ફૂટ એટલે કે
119 મીટર ઊંડું હોવાનું માનવ જણાવવામાં આવે છે અને 990 ફૂટ ઊંડું 301 મીટર આ વધારાની માહિતી છે. દક્ષિણ ચીન સમુદ્ર ડ્રેગન હોલ તરીકે પણ ઓળખાતું હતું, જે આની પહેલાં સૌથી ઊંડું હતું. હવે મેક્સિકોની વાત કરીએ તો તેમનું કેપિટલ તો કે મેક્સિકો શહેર જ છે. ચલણની વાત કરીએ તો મેક્સિકો પેસો છે અને પ્રમુખની વાત કરીએ તો એન્ડ્રેસ છે, એન્ડ્રેસ મેન્યુઅલ લોપેન્સ ઓબ્રોસ. તો ખાસ કરીને આ નામ યાદ રાખવું, પહેલી વખત આવું વિચિત્ર પ્રકારનું નામ આવ્યું છે. તો ત્યારબાદ તાજેતરમાં ફ્રેન્ચ ફૂટબોલ લીગ 2023-24નું ટાઇટલ કોણે જીત્યું છે? તો પેરિસ સેન્ટ જર્મન ફૂટબોલ કમિટી છે તેને જીત્યું છે અને આ તેનું 12મું ટાઇટલ છે. તો ખાસ કરીને વનલાઇન સ્વરૂપે એટલું જ યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં આઈક્યુ એર અનુસાર વિશ્વની સૌથી પ્રદૂષિત શહેર કયું છે? તો કાઠમંડુને જાહેર કર્યું છે, નેપાળની જે કેપિટલ છે. આઈક્યુ એર ક્યાંની છે? તો કે સિંગાપુરની આઈક્યુ એર અનુસાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર તરીકે કાઠમંડુને જાહેર કર્યું છે અને બીજા નંબર ઉપર દિલ્હી છે. તો ખાસ કરીને ભારત તો હોય જ બધીમાં, તો યાદ રાખવું આ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને કેવો લાગે તે ખાસ કરીને કોમેન્ટ કરજો. તમારા જે માર્ગદર્શન હોય, સુધારા વધારા હોય તે ખાસ કરીને કોમેન્ટમાં આપજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જય હિન્દ, જય ભારત, ગુડ ડે.